સુરતમાં ફૂડ પોઈઝનિંગથી 4 વર્ષની દીકરીના મામલામાં તંત્રને ત્રીજા દિવસે પણ કામગીરી યથાવત. શહેરની 209 સંસ્થાઓમાં તપાસ કરીને 128 સંસ્થાઓને નોટિસ અપાઈ. 43 જેટલી સંસ્થાઓને બંધ કરવામાં આવી. 4.43 લાખથી વધુનો દંડ ફટકારીને વહીવટ ખર્ચ વસૂલાયો. 34 જેટલા ઢાબા ચેકિંગ કરવામાં આવ્યા, જ્યારે 618 કિલોથી વધુ અખાદ્ય જથ્થો નાશ કરાયો. નોટિસ બાદ સંસ્થાઓમાં ફરી રી-ઇન્સ્પેક્શન કરવામાં આવશે. રી-ઇન્સ્પેક્શન બાદ સ્વચ્છતા હશે તો જ સંસ્થાને ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવશે. કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી સતત સફાઈ અભિયાન હાથ ધરેલ છે. જેના અનુસંધાનમાં ગઈકાલે લગભગ 209 જેટલી હોટલ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવેલ છે. 34 જેટલા ઢાબા લારીઓને ચેક કરવામાં આવેલ છે અને અખાદ્ય શંકાસ્પદ જણાય એવો લગભગ 548 કિલો જેટલો અખાદ્ય પદાર્થો નાશ કરવામાં આવેલ છે અને જ્યાં ખામી જણાતા ખામી અંગેની 128 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે અને વધારે ગંદકી જણાતા ત્યાં અમે લગભગ 43 જેટલી હોટલ રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવેલ છે અને 4,43,800 જેટલો વહીવટી ચાર્જ વસૂલવામાં આવે. આગામી દિવસોમાં જે સંસ્થા બંધ કરવામાં આવેલ છે, નોટિસ આપવામાં આવેલ છે, નોટિસ અનુસંધાનમાં જે નોટિસમાં જે ખામીઓ જણાવેલ છે એ બધી ખામીઓ દૂર કરી અત્રે ડિપાર્ટમેન્ટમાં જાણ કરવામાં આવશે. ત્યાર પછી ડિપાર્ટમેન્ટમાંથી રી-ઇન્સ્પેક્શન કરવામાં આવશે. રી-ઇન્સ્પેક્શન કર્યા પછી જો બરાબર લાગે, યોગ્ય લાગે તો જ ખોલવાની પરમિશન આપવામાં આવશે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.